તનથી મનથી અને ધનથી પોતાના પતિની પૂજા કરે. તેનાથી પછી પતિ દેખાવડો હોય કે કદરૂપો હોય, ભણેલો હોય કે અભણ હોય, ડાયો હોય કે ગાંડો હોય, ધનવાન હોય કે ગરીબ હોય, ભાગ્યશાળી હોય કે ભાગ્યહીન હોય, હા, સશક્ત હોય કે દુર્બળ હોય, જેવો છે તમારો પતિ છે. પાછા પતિ દેવો નહીં કહું છું, હા, એકલું એ જ પૂજા કર્યા કરે એમ નહીં. જે ઘરની અંદર સ્ત્રીઓનું સન્માન થતો હોય એ ઘરની અંદર ભગવાનનો વાસ છે, દેવતાઓનો વાસ છે. પેલા લગ્નના ચોરી ફેરા ફરતો હતો ને યુવક વરરાજો, એટલે હડપ બહુ હોય ને ત્યારે તો, એટલે આનંદમાં હતો તો એક ગોર દાદાને એક દાદા ડાબે બેસાડું કે જમણે, ક્યાં બેસવાનું છે એમ, ઘરવાળીને ક્યાં બેહાડું, ડાબી બાજુ કે જમણી બાજુ. એટલે ગોર દાદા બહુ પ્રેક્ટિકલ હતા. એક બેટા અત્યારે ડાબે બેસાડ કે જમણે બેસાડ, લગ્ન પછી માથા પર બેહાડવા પડે અને બેસાડવાનું હથેળી પર રાખવું. જે રીતે માનું સન્માન કરું, જે રીતે બહેનનું સન્માન કરું, એ રીતે પત્નીનું પણ સન્માન કરું, આદર આપું, સન્માન આપું, માન આપું. તનથી મનથી અને ધનથી પોતાના પતિની પૂજા કરો. પતિની જે આવક છે ને એમાં સંતોષ રાખો. તમારા પતિનો પગાર 15,000 રૂપિયા હોય કે 25,000 હોય તો એ પ્રમાણે ઘર ચલાવો, બચત કરો. ઊંચા શોખ ને ઊંચા વિચારો ને ઊંચી ખ્વાહિશ શું કામ રાખો? કા અધોગતિ થશે, કા પતન થશે, કા નિરાશા થશે. બીજા સાથે તુલના શું કામ? કોઈ દી સાથે નહીં. મારા પતિને જેટલી કમાણી છે એમાં હું રાજી. નીતિ અને મહેનતની પ્રમાણિકથી કમાઈ છે, મારે બીજાની સાથે કોમ્પિટિશન નથી. તો જો આવું કરતી હોય તો બહેનોની મુક્તિ એમની મુઠ્ઠીમાં છે. બતાવું ને.